નવમા સ્કંદ ઈશાનું કથા, 24 અધ્યાય સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી, અમરીશની કથા આવી, હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજાએ એવો પ્રયાસ કર્યો, પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીનું અવતરણ કર્યું છે અને ગંગાજીમાં અસ્થિ વિસર્જન થયા છે અને સર્વનો ઉદ્ધાર થયો છે. આગળ સૂર્યવંશમાં ખટવાંગના દીર્ઘબાહુના રઘુના અજના દશરથ અને દશરથના પુત્ર રામની કથા. અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, વેદ વિદિત તેહી દશરથ વેદ વિદિત તિહિ દશરથ નામ. સંક્ષિપ્તમાં રામાયણ પણ શ્રીમદ ભાગવતમાં છે. અવધપુરી દશરથ રાજા, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, બધું જ છે, ત્રણ રાણીઓ છે, પણ સંતતિ નથી. રાજાને દુઃખ મારે સંતાન નથી એનું નથી, પણ મારી અવધની રક્ષા કોણ કરશે એની ચિંતા છે. અને એ દુઃખ એકવાર લાગ્યું, ગુરુને ત્યાં ગયા, સુખ દુઃખ હી સુનાયો અને પુત્ર કામ શુભ યજ્ઞ કરાવ્યા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવ્યા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ નારાયણ પ્રગટ થયા, પ્રસાદ રાણીઓને વાટ્યો છે, પ્રભુને પધારવાનો સમય આવ્યો છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધુમાસ અભિજીત મુહૂર્ત, સર્વને આનંદ આપનારા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, ચારો ભૈયા કી જય, અવધપુરી ધામ કી જય. ભગવાન રામના ચરણોમાં વંદન કરીએ, અવધ ધામને વંદન કરીએ. સંક્ષિપ્તમાં રામાયણની કથા, શ્રીમદ ભાગવતમાં રામચરિત્રનું વર્ણન છે. આગળ નિમિ રાજાની કથા આવી, પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી, ચંદ્રવંશનું વર્ણન આવ્યું, યયાતિનું ચરિત્ર આવ્યું, રંતિદેવની કથા આવી. આ રંતિદેવ એટલા બધા દયાળુ હતા, કોઈનું દુઃખ ન જોઈ શકતા. જેનું પણ દુઃખ દેખાય પરમાત્મા પાસે માંગે, આ બધું દુનિયાભરનું દુઃખ મને આપી દે, દુનિયામાં કોઈ દુઃખી ન રહે. પરીક્ષા પણ ભગવાને કરી, ભૂખ્યા હતા, ભોજન મળ્યું એ પણ આપી દીધું. એવા દયાળુ રંતિદેવ હતા. અહીંયા નવમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી ભાગવત ભગવાન. કી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દશમ સ્કંદ પ્રભુનું હૃદય, 90 અધ્યાય. બાકી બધા અંગો નાના, પણ ભગવાનનું હૃદય બહુ મોટું. પ્રભુના હૃદયમાં બધા માટે સ્થાન છે. આની ચર્ચા તો આ કાલે કરીશું. નિરોધ લીલા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા निरोधो मुक्तिराश्रय. कल चर्चा करेंगे निरोध लीला की. यहां महाराज परीक्षित सुखदेव जी से कहते हैं, कथितो वंश विस्तारो भवता सोम सूर्ययो राज्ञां चोभयवंशानां चरितम परमाद्भुतम. પરમ અદ્ભુત એવા પ્રભુના ચરિત્ર મારા કૃષ્ણએ કર્યા છે અને મારા ઈષ્ટ છે. એટલે જેમ સંક્ષિપ્તમાં અન્ય કથા કહી એવું સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી કહો. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત.
કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? પરીક્ષિત મહારાજ યાદ કરે છે, આ કથા જે મને મળી રહી છે એ શેને કારણે? પરીક્ષિત મહારાજ એવું કયું પુણ્ય કર્મ કર્યું હતું કે એને ભાગવત જેવી કથા મળે? એમણે તો પાપ જ કર્યું હતું ને, ઋષિનો અપરાધ જ કર્યો હતો ને, શ્રાપ જ મળ્યો હતો ને. એવી તો કોઈ ભક્તિ કરી નથી કે એના બદલામાં એને આવી ભાગવત કથા મળે. પ્રશ્ન થાય ને. કારણ પરીક્ષિત મહારાજ જ આપે છે. શું આપે છે? પિતામહ સમરે મરંજય દેવ વ્રતાદ્યા તીર્થૈસ્તિમિંગલે દુરત્યયં કૌરવસેન્ય સાગરમ કૃત્વા તરન્વત્સ પદમ સ્મયત્પ્લવાહ. મહારાજ, મારા પૂર્વજો ઉપર ઠાકોરજીની કેવી કૃપા હતી, કેવા ભગવદીઓ મારા વડીલો હતા કે જેના માટે પ્રભુએ કેવો કેવો શ્રમ લીધો છે. પ્રભુને કેવા વાલા ભક્તો મારા વડીલો હતા. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર. એક વાછરડાના પગનો ખાડો પડે અને માણસ ચાલતો ચાલતો સહજમાં ઓળંગી જાય એ રીતે ઓળંગી ગયા. જીતી શકાય એવી કોઈ સંભાવના ક્યાં હતી? કેમ જીત્યા? કારણ કે લગામ ઠાકોરજીના હાથમાં હતી. પ્રભુના ભક્તો હતા અને એ ભક્તોની લાજ ભગવાન એવી રાખે છે કે કેવલ ભક્તો ઉપર જ કૃપા નથી કરતા, ભક્તોના વંશજો ઉપર પણ કૃપા કરે છે. જો ને મારામાં કોઈ સત્કર્મ નહોતું, કોઈ પુણ્ય કર્મ નથી, છતાંય શ્રાપિત થયેલો હું ભગવાનની કથા આપના મુખે સાંભળી રહ્યો છું. આનાથી મોટી કૃપા પ્રભુની શું હોઈ શકે છે? અનેક પ્રશ્નો કર્યા છે. બલરામજી તો રૂક્ષ્મણીજીથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ વસ્યા? નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ પ્રભુએ કર્યો? પ્રભુએ વ્રજ તથા મધુપુરમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા, છતાં એને કેમ માર્યા? પ્રભુએ દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની કેટલી પત્નીઓ હતી? અનેક પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે અને વિનંતી કરી કે ગુરુદેવ, પૂછ્યું છે એનો તો જવાબ આપજો, પણ જે પૂછવાનું રહી ગયું છે ને એ પણ કહેજો. કારણ કે પ્રભુની લીલાઓ તો અનંત છે. સુખદેવજી આગળ કથા કહેતા કહે છે, ભૂમિ ઉપર ભાર વધ્યો છે. ભૂમિ ગાયનું રૂપ ધારણ કરી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને વિનંતી કરે છે, હવે ભાર સહન થતો નથી. બ્રહ્માજી કહે, ચાલ ક્ષીરસાગર પર જઈએ, પ્રભુને પુકાર કરીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિતઃ. આવ્યા છે ક્ષીરસાગર પર, પ્રભુને પુકાર કરી રહ્યા છે. ઓ શ્રીનાથજી, સબ કાર્ય આવજો તમે, બોલાવશો તો જ આવશે. વાટ જોઈ રહ્યા ક્યારના. આ ભક્તો દુખી છે પ્રભુ, આ ગાયો દુખી છે, આ ભૂમિ પ્રતાડિત થઈ રહી છે પાપીઓના પાપથી. પધારીએ પ્રભુ, ભૂતલ કો સનાત કીજીએ. અનેક જન્મથી જીવ આથડે આવ શરણની ખબર ના પડે. આવ શરણ તો ધ્યાનમાં આવ્યા પરમાત્મા. કહ્યું, બ્રહ્માજી, દેવોને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં પહોંચી જાય. હું થોડા જ સમયમાં બ્રજમાં આવી રહ્યો છું.
કોઈ ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ પથ્થર બન્યું, કોઈ તૃણ બન્યું, કોઈ વૃક્ષ બન્યું અને જુદા જુદા રૂપ ધારણ કરી દેવતાઓ વ્રજમાં પહોંચી. અહીંયા વસુદેવ દેવકીના વિવાહ થઈ રહ્યા છે. બહેનના લગ્ન છે એટલે ઉમળકો છે કંસને. બધી જ તૈયારીઓ કરી છે. અહંકારીને વહીવટ આપો એટલે ગમે, બધું જ હું કરી લઈશ, કાંઈ ચિંતા ન કરતા, બધે એટલે દોડા દોડી કરીને તૈયારીઓ કરી રહ્યો છે. પણ જ્યાં આઘાત થયો અહંકાર પર, બહેનને વળાવવા જાય એ જ સમયે આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ તારો કાળ થવાનો છે. આવ્યો ક્રોધ, લાલ ચોળ આંખો થઈ, ખડગ ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને. જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો. અરે દેવકીને મારવા જાય છે, નાની બહેનને. નાની બહેન તો દીકરી સમાન કહેવાય. એને મારીશ તો તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું જતું રહેશે. અને તું મૃત્યુથી ડરે છે? મૃત્યુ જન્મવતામ વીર દેહેન સહજાયતે. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય છે. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ ને મૃત્યુનું સ્થળ એ તો માણસ જન્મે ને ત્યારે જ નક્કી થઈ જાય. હું તને વચન આપું છું, મારે જે બાળક થશે ને તને આપી દઈશ. છોડી દે આને. છોડી દીધું. મારો ભગવાનનો આવેશ થયો વસુદેવજીમાં, વાત ગળે ઉતરી ગઈ, કંસને છોડી દીધું. કારાગૃહમાં પૂર્યા. 6 બાળક થયા. થયું કે મારો શત્રુ તો 8મો છે ને. નારદજીને થયું ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ, લાવ ઘડો ભરી દો. આવ્યા કંસ પાસે ને કહેવા લાગ્યા, એક ફૂલ લઈને આવ્યા, કહ્યું આ પાંખડીથી ગમે તો 8મી આ થાય, અહીંયાથી ગણે તો 8મી આ થાય, અહીંયાથી ગણે તો 8મી આ થાય. બધી પહેલી ને બધી 8મી. આમાં 8મું કયું ખબર કેમ પડે? આ દેવતાઓને કંઈક ચાલતો નથી ને. કંસને પણ થયું વાત તો સાચી, ખબર કેમ પડે 8મી કઈ? ગયો ને 6 બાળકોને મારી નાખ્યા. 7માં આવ્યા શેષજી. પ્રભુએ માયાને આજ્ઞા કરી કે આમનું કર્ષણ કરો અને દેવકીજીના ગર્ભમાં ત્યાં રોહિણીજીના ગર્ભમાં પધરાવો. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકોમાં 5 તત્વોની શુદ્ધિની વાત કરી છે. આજે પણ જન્માષ્ટમી હોય ત્યારે હવેલીમાં રાત્રિનો સમય થાય ત્યારે 8.5 શ્લોકોને બોલી અને પછી જ કૃષ્ણ જન્મ કરાવવામાં આવતો હોય છે. આ ભાગવતના આ 8.5 શ્લોકોનું ગાન કરવામાં આવે. સુખદેવજી વર્ણન કરતા કહે, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ. ગ્રહો નક્ષત્રો અનુકૂળ સ્થાનમાં ગોઠવાઈ ગયા. કાલઃ પરમ શોભનઃ. કાળનો એ કાળ પરમાત્મા આવી રહ્યો છે. દિશાઓ દીપ્યમાન થવા લાગી. શાંત પડેલા યજ્ઞ કુંડોમાં અગ્નિ આપોઆપ પ્રજ્વલિત થવા લાગ્યો. મંદ મંદ જલધરા વહેવા લાગી. આકાશમાં દેવતાઓ, ગંધર્વો, કિન્નરો દુંદુભીઓના નાદ વગાડવા લાગ્યા. અપ્સરાઓને થયું કલાનિધિ આવે છે, અમારી કલાનિધિને સમર્પિત કરીએ. અને અપ્સરાઓ ઘુંઘરૂ ચરણોમાં બાંધી છમ 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 કરતા નૃત્ય કરવા લાગી. श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. नाच नाच प्रिय रसी कर जा, नाच नाच प्रिय रसी कर जा. प्रेमी जन को जाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. પુષ્પ વર્ષાઓ થવા લાગી. અપ્સરાઓ છમ 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 કરતા નૃત્ય કરે છે. ગંધર્વો કિન્નરો તાલ વગાડે છે. કોઈ પખાવે, કોઈ દુંદુભીઓના નાદ, કોઈ વીણા, કોઈ સારંગી, મંતર ધ્વનિઓ ગૂંજી રહ્યા છે. આ કોઈ વાતાવરણ અલૌકિક છે. મધ્યરાત્રિનો સમય આવ્યો છે. તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા. વસુદેવ દેવકી ધન્ય થયા છે. અમારા ઘરે પ્રભુ પધાર્યા છે. અરે પ્રભુ બાલક રૂપે આવવાની વાત હતી, આ તો પિતા રૂપે આવ્યા છે. બાલક બની જાઓ.
પ્રભુ આજ્ઞા કરે છે, મને છાબમાં પધરાવો અને ગોકુલ લઈ જાઓ. છાબમાં રેશમી વસ્ત્ર વિછાવ્યું, પ્રભુને પધરાવ્યા છે. અને એક વૈષ્ણવ જાણે માથે ઝાંપીજી લઈ અને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ પ્રભુને માથે પધરાવી ગોકુલ તરફ પ્રયાણ કર્યું છે વસુદેવજી. પ્રભુ માથે આવ્યા ને તો આપમેળે બેડી ખુલી ગઈ, દરવાજાઓ ખુલી ગયા. એટલે જ પુષ્ટિ માર્ગમાં કહેવાય ને, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? કારણ કે જેના માથે પ્રભુ આવે ને એને સંસારની બધી બેડીઓ ખુલી જાય, એને બધેથી રસ્તા મળી જાય. માર્ગ મળ્યો, આવ્યા યમુનાજી. યમુનાજીએ ચરણોનો સ્પર્શ કરાવ્યો છે અને ચરણોનો સ્પર્શ કરીને યમુનાજીએ માર્ગ આપ્યો. આવ્યા વસુદેવજી નંદ બાબાના મહેલમાં. માયાનો જન્મ થયો છે, લાલનને પધરાવ્યા, માયાને લીધી અને આવ્યા પાછા મથુરા. આવતાની સાથે જોર જોરથી માયા રડવા લાગી છે. દ્વારપાલોને અવાજ સંભળાવ્યો, દોડતા જઈને સમાચાર આપ્યા, અષ્ટમ ગર્ભનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો છે. આવ્યો કંસ, જ્યાં પછાડવા જાય આકાશમાં ગઈ અસ્ત બુજાડી માયા થઈ. મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. અહીંયા ગોકુલમાં સવાર પડી. સૂરજના સોનેરી કિરણો લઈને માનો કોઈ નૂતન પ્રભાત ખીલ્યું છે ગોકુળમાં. અને સ્વર્ણમય કિરણો આખા પૃથ્વીને સોનેરી ચાદરથી ઢાંકી રહ્યા છે. માનો પૃથ્વી રાણી સોનાની ઓઢણી ઓઢીને નંદ મહોત્સવનો આનંદ કરવા આવી છે. કલ 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 કરતા યમુનાજી ઉછાળા મારી રહ્યા છે. મારા નાથ પધારી રહ્યા છે. મારું રૂપ, મારું વર્ણ, મારા ગુણોને ધારણ કરનારા પ્રભુ પધારી રહ્યા છે. મયુરને થયું, અરે અમારા પીછાને ધારણ કરનારા પરમાત્મા, પહેલી બધાઈ ગોકુળને હું આપું. કેવો કેવો ના સ્વર કરી આખા ગોકુળને ગજવી રહ્યા છે. વહેલી સવારે નંદ બાબા જાગી ગયા. અને આખી રાત આજે નિંદ્રા નથી આવી. રાતના સૂતા હોય અને સ્વપ્નમાં એમ દેખાય કે એક નાનકડું બાળક, ઘૂંઘરાળા કેશ, મોટા મોટા નેત્રો, શ્યામ નીલ વર્ણ પરમાત્મા, એવું સુંદર બાળકનું રૂપ, હાથમાં પગમાં સુંદર નુપુર છે ને છમછમ છમછમ કરતા નંદાલયના આંગણે દોડી રહ્યું છે. એકદમ આંખ ખુલે કે આ બાળક કોણ છે? અને અંધારું દેખાય એટલે પાછા નંદ બાબા સુઈ જાય. સુઈ જાય એટલે પાછું સ્વપ્નમાં આવે, મોટી મોટી નંદાલયની ગાયો છે, મધ્યમાં કોઈ વેણું લઈને શ્યામ સુંદર બાળક વેણુનો નાદ કરતો, ગાયોને હંકારતો ગોકુળ તરફ આવી રહ્યો છે. ફરી આંખ ઉઘડે ને જુએ તો કાંઈ ન દેખાય. આ મંગલ સ્વપ્નો નંદ બાબાને આવ્યા છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગૌશાળામાં પહોંચી ગયા, ગાયોની સેવા કરવા લાગ્યા. પ્રભુ આવી તો ગયા પણ પ્રભુના વધામણા કોઈ કરતું નથી. એટલામાં સુનંદાજી નંદ બાબાના બહેન, કારણ કે ભાભીને બાળક થવાનું હતું એટલે રહેવા આવ્યા છે. જ્યાં સુતિકા સદન પાસેથી પસાર થયા, પ્રભુના રડવાનો અવાજ સંભળાયો. દોડતા ભીતર ગયા અને જુએ તો યશોદાજીની નિકટ નીલમણી અલૌકિક સુંદર બાળક સૂતું છે. અરે જાગ યશોદા, ધન્ય યશોદા, ભાગ્ય તિહારે જીને ऐसो सुत जायो हो, देख यशोदा तेरे घर लालन प्रगट हुए. અને જ્યાં યશોદાજી જુએ ને આવા અલૌકિક બાળકનું સ્વરૂપ જોયું, છાતીએ ચાપી લીધા. બોલી શકતા નથી, ચોધાર આંસુએ હરખના રડી રહ્યા છે યશોદાજી. સુનંદાજી તો રહેવાયું નહીં. દોડતા રસોડામાં પહોંચ્યા છે. મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને હાથમાં મુઠ્ઠીમાં મિશ્રી ભરી ભાગતા નંદ બાબા પાસે આવ્યા. બાબા બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. અરે કા ભયો? बाबा आप सुनोगे तो आनंद में आ जाओगे. अरे भयो का? એટલામાં સુનંદાજી મોઢામાં મિશ્રી આપી અને બોલ્યા, હેરી હે નંદરાય કે આનંદ भयो. हेरी है भैया हो आनंद राय के